નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળામાં રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। રાંદેર સ્થિત ભાણકી સ્ટેડિયમમાં રમતોત્સવ યોજાયો હતો અને રાંદેર શહેરની 38 શાળાઓએ ભાગ લીધો હતો, જેમાં 4000થી વધુ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ભાગ લઈને વિવિધ રમતો રમી પોતાને કૌશલ્ય બતાવ્યું હતું। આ પ્રસંગે સમિતિના ચેરમેન સહિતના લોકો હાજર રહી બાળકોને હિંમત આપી હતી। આપનો પરિચય અને કઈ જગ્યા પર શું કાર્યક્રમમાં ઉપસ્થિત છો, કઈ રીતે અહીંયા રમતનું આયોજન કર્યું? રાજેન્દ્ર કાપડિયા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન। આજે ભાનકી સ્ટેડિયમમાં સેન્ટ્રલ ઝોન અને રાંદેર ઝોન એના રમોત્સવ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। અંદાજે 4000 વિદ્યાર્થીઓ, બાળકો ને છોકરીઓ એ લોકોએ ભાગ લીધો છે। ખોખો છે, કબડ્ડી છે, રસ્સા ખેંચ છે, એ બધી ટુર્નામેન્ટની ફાઇનલ મેચ કરવા જઈ રહ્યા છે અને આમાંથી સિલેક્શન કરીને પછી ફાઇનલ મેચ રમવામાં આવશે। વાત કરીએ તો ઝોન વાઇઝ કેટલી રમતો હતી અને આજે ઝોનની સામે ઝોન કેટલી રમતો હતી? યુઆરસી લેવલ પર છે। 4 યુઆરસી ઝોનમાં આ રમતગમતનું આયોજન કરવામાં આવ્યું છે અને કાંસાનગરમાં પણ વરાછા ઝોનનું છે, અહીંયા રાંદેરને સેન્ટ્રલ ઝોન છે અને આવતીકાલે ઇન્ડોર સ્ટેડિયમમાં જે ઇન્ડોર ગેમ છે એનું પણ આયોજન કરવામાં આવ્યું છે। શું કહેશો આમાં બાળકોની પ્રતિભા વિશે? આજે સવારથી જ્યારે હું અહીંયા છું ત્યારે બાળકો જે જીતીને આવે છે તે લોકો ખૂબ જ ઉત્સાહિત જણાય છે અને એ લોકોને એવું લાગે છે કે અમે આ ભણવાથી અને આ રમવાથી આગળ વધીશું। રસ્સા ખેંચ હોય તો એમાં પણ આપણે જોયું છે કે જે વિજેતા ટીમ થઈ છે એ ખૂબ જ ઉત્સાહથી કે અમે જીતી ગયા એનું પ્રદર્શિત કરે છે। એટલે એમ લાગે છે કે ખરેખર દર વર્ષે જો આ રમોત્સવનું આપણે આયોજન કરીએ છીએ એમાંથી બાળકો આગળ વધે છે, રાજ્ય કક્ષાએ પણ જાય છે। હમણાં બેને વાત કરી તેમ જે બાળકો રાજ્ય કક્ષાએ ગયા છે એને પણ અમે કંઈક પ્રોત્સાહિત ઇનામ માટેની પણ તૈયારી કરી રહ્યા છીએ।